લઈ જાય ત્યારે બાપને લાત મારી અને પિતાજીને એકદા પિતરો તાળીય માતા પિતા બેયને લાતો મારી ત્યારે મા બાપ ખૂબ રડવા માંડી. ત્યારે પિતાજીને યાદ આવ્યું કે ઓલો સંન્યાસી મને બરાબર કીધું કે દીકરાઓ સુખ ના આપે, સુખ તો પોતાનું કર્મ આપે. અને એના માટે કહ્યું કે એક તમને જૂનો ઇતિહાસ સંભળાવું છું. ઇતિહાસમ પુરાતનમ સુત પૌરાણિક કહે છે. અને એ કુમાર લોકોએ સનત કુમારોએ નારદજીને એક જૂનો ઇતિહાસ સંભળાવ્યો છે. એ ઇતિહાસ બીજો કોઈ નહીં, આત્મદેવ નામના બ્રાહ્મણનો. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ ને આત્મદેવ નામનો બ્રાહ્મણ સર્વ વેદ વિશારદ, દરેક વેદોનો નિષ્ણાત હતો, વેદ પાઠી હતા, મોટા યજ્ઞ કરનારા હતા, જ્ઞાની હતા, સૂર્ય જેવા તેજસ્વી હતા, વિદ્વાન તો હતા, સાધક પણ હતા, ભજનાનંદી પણ હતા. એણે એની પત્ની એક ધુંધુલી સાથે વિવાહ કર્યા. એ ધુંધુલી પ્રાય એકલી રહેવાના કારણે એ બહુ કૃપણા કલહપ્રિયા બની ગયા છે. તમે વધારે પડતું એકાંત સેવો અને જો એકાંતમાં ભગવત ભજન ન હોય તો તમે કલહપ્રિય થઈ જાઓ, ઝઘડાખોર થઈ જાઓ. અને એ ઝઘડાખોર થઈ ગયા અને એના ઘરે ઘણા સમય સુધી સંતાન ન થયું. એટલે એક દિવસ એ બ્રાહ્મણોને બોલાવ્યા છે ભોજન માટે, શ્રાદ્ધ માટે બોલાવ્યા છે. અને પત્ની હાથમાં મોટો બળો લઈને નીકળ્યા કે નીકળી જાઓ બહાર. બ્રાહ્મણોને કાઢી મૂક્યા. એક પણ યજ્ઞ હવે આપણા ઘરે ન થવો જોઈએ. કહ્યું કે હું બધાને યજ્ઞ કરાવવા જાઉં છું ને આપણા ઘરે નહીં? તો કે નહીં, આપણા ઘરે આવી કોઈ ક્રિયા ન થવી જોઈએ. શા માટે ન થવી જોઈએ? ગો ભૂ હિરણ્ય વાસાંસી દિનેભ્યો યચ્છત સદા. તમે તમારું અડધું ધન તો આમાં ખર્ચી નાખ્યું છે, પણ આપણે સંતાન થયું. તમે કહો કે યજ્ઞથી ના શ્રાદ્ધ ક્રિયા ને વાહ કરવા થઈ, એનાથી સંતાન તો ન થયું, નીકળી જાઓ તમે પણ બહાર. અને પતિ બધું છોડીને આત્મદેવ નીકળી ગયા છે. ગૃહમ ત્યક્ત્વા વનમ ગતઃ. હવે વિચાર કર્યો કે મારા યજ્ઞનું, મારી પરંપરાનું, મારી વૈદિક પરંપરાનું જો અપમાન થતું હોય તો મારે જીવવું નથી. એ મરવા માટે એક સરોવર પાસે ગયા કે આમાં પડીને આત્મહત્યા કરી જાવ. પણ આ દુનિયાનું સૌથી મોટામાં મોટું કોઈ પાપ હોય તો એ પાપનું નામ છે આત્મશ્લાઘા અને આત્મહત્યા. આ બંને સૌથી મોટા પાપો છે. અને એ આત્મહત્યા કરવા જાય એ પેલા તો ત્યાં સંન્યાસી એક આવી ગયા. તમારું ભજન ક્યાંક ને ક્યાંક તો તમને રોકે. ભજન કરેલું હતું એટલે કોઈ સંન્યાસીના રૂપમાં કોઈ પરમાત્મા જ આવ્યા. એણે કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા, શા માટે રડો છો? તમારા દુઃખનું કારણ કહો. ત્યારે આણે કહ્યું કે મારા ઘરે નાના નાના છોડ છે એમાં પુષ્પ નથી આવતા, મારે ઘરે મોટા મોટા ઝાડ છે એમાં ફળ નથી આવતા. અરે હું બીજાના ઘરેથી ફળ લઈ આવું તો મારા ઘરે બગડી જાય છે. મારા ઘરે જે ગાય છે એને પણ વાછડો કે વાછડી નથી આવતા. મારું ઘર છે એ કલહયુક્ત છે. અને જેના ઘરે વારંવાર ગાળો બોલાય, જેના ઘરે વારંવાર ઝઘડાઓ થાય, એના ઘરે પુષ્પો ન આવે છોડની અંદર, એના ઘરે ઝાડમાં ફળે ન આવે. આ ચેતનાવાળા હોય આ વૃક્ષો પણ, એને જેવું તેવું વાતાવરણ હોય તો એ પણ રડવા માંડે. જે એનો સ્વામી હોય એને વારંવાર જલ પીવડાવતો હોય એ બીમાર થઈ જાય તો આની ઉપર પણ અસર થાય. એ રડવા માંડે તો વૃક્ષ પણ રડવા માંડે. એટલે મારે હવે જીવવું નથી. પ્રજા દુઃખે ને શૂન્ય. મેં એટલું બધું ભજન કર્યું, એટલા બધા યજ્ઞો કર્યા, હવે મારા ઘરે બ્રાહ્મણોને જમવા માટે બોલાવવું તો બ્રાહ્મણો જમવા નથી આવતા, કારણ કે મારી પત્ની એવી છે. એનાથી આગળ કહ્યું કે મારા ઘરે દેવતાઓ છે એ પોતાનો ભાગ લેવા માટે એટલે એક પણ યજ્ઞ નથી થતો મારા ઘરે. એનાથી પણ કહે કે મદિયા પૂર્વજા સ્તોયમ કવોષ્ણમ ઉપગુંજતે. ઊંડા ઊંડા શ્વાસ લઈને હું બહુ દુઃખી થાઉં છું. હું મરવા માટે મારા પત્નીએ અપમાન કર્યું છે. અને કહ્યું કે સંન્યાસીના પગમાં પડીને કોઈ મારા ભાગ્યમાં સંતાન છે કે નહીં જુઓ તો ખરા. અને ત્યારે આમ કપાળ ઉપર જોઈ અને આને કહી દીધું કે તારા ભાગ્યમાં સંતાન નથી. આ જન્મમાં નહીં, 7 જન્મમાં પણ નથી. આપણે એમ થાય કે કપાળ ઉપર જોઈ શકાય. હા, કપાળની રેખા હોય, હાથની રેખા હોય, પગમાં રેખા હોય. અરે તમારા શરીર ઉપરથી જોઈને કહી શકાય કે માણસ કેવો છે કેવો નહીં. એના કાન ઉપરથી, ના નાક ઉપરથી, ના આંખ ઉપરથી, એની હાથની આંગળીઓ ઉપરથી, એના પગની આંગળીઓ ઉપરથી, એના ગાલ ઉપરના તલ ઉપરથી, એના ગળા ઉપરના તલ ઉપરથી, એના હાથ ઉપરના તલ ઉપરથી, એના કોણી ઉપરના તલ ઉપરથી જોતા જ ખ્યાલ આવી જાય કે આ કેમ છે. આપણે કહ્યું તારા 7 જન્મ નથી. આણે પગમાં પડીને કહ્યું કે ના, મને કોઈ પણ રીતે તમે સંન્યાસી જો પુત્ર આપી શકો. આણે કહ્યું કે મુંચા જ્ઞાનમ પ્રજા રૂપમ. મુંચ છોડી દે અજ્ઞાનમ. આ અજ્ઞાન છે તારું. પ્રજા રૂપમ
ક્યારેય કોઈને દીકરાઓ સુખ આપતા જ નથી. સુખ અને દુઃખ તો કર્મ અનુસાર હોય છે. આ બધું છોડીને તું સત્કર્મ કર, ભજન કર ભગવાનનું. આને કહ્યું કે નહીં, તમે સંન્યાસી જો આપો, બાકી પ્રાણાસ ત્યક્તો મિહાગત, હું અહીં મરવા માટે આવ્યો છું, તમારી સામે હું મરી જઈશ. અને જ્યારે આવું કહ્યું ત્યારે સંન્યાસી એને ફળ આપ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, ને પત્નીને કહેજે 5 નિયમ પાડે, રોજ સત્ય બોલે, એક ટાઈમ ભોજન કરે, બધાને દાન આપે, એની સાથે સાથે શૌચમ પવિત્રતા રાખીને બધા ઉપર દયા રાખે. ફળ આપ્યું કે ફળ આ લઈને જા ને તારી પત્નીને ખવડાવજે. પણ પત્ની તો માથાભારે હતા, ફળ તો ન ખાધું. પાડોશણ પાસે જઈને ઘણા બધા કુતર્ક કર્યા, અને એ કુતર્ક કર્યા પછી તો એ પોતે કુતર્ક કરતા કરતા એની બેન ઓચિંતી આવી ગઈ. બેને કહ્યું કે તારે પુત્રને જન્મ આપવાની જરૂરિયાત નથી, હું તને પુત્ર જન્મ આપીશ. અરે લાલન પાલન કરવામાં બહુ મોટી જફા છે, બહુ મોટા કષ્ટ છે, એટલે હું દીકરો મોટો કરી આપીશ, તારે મને પૈસા આપવાના. એ ફળ ગાયને ખવડાવી દે, ગાયને ખવડાવી દીધું. પોતાના પતિને કહ્યું કે મેં ફળ ગ્રહણ કરી લીધું. થોડા દિવસ પછી નાટક કર્યું કે મને સારા દિવસો રહ્યા છે. પતિ ભજનાનંદી હતો એટલે વિચાર કર્યો કે પેલા સંન્યાસીએ ભજન કરવાનું કહ્યું હતું, એ યાદ આવી ગયું આત્મદેવને કે ભાઈ ખરેખર તો સંન્યાસે સર્વથા સુખમ, બધું ત્યાગીને ભજન કરવામાં સૌથી મોટું સુખ છે. એટલે આને બધું ત્યાગીને કહ્યું ભગવાને કૃપા કરી તો હવે 1 વર્ષ ભગવાનનું ભજન જ કરું. ગામની વાડી હતી ત્યાં જતો રહ્યો ને ભજન જ કરવા માંડ્યો. આ ખોટે ખોટા ઢોંગ કરે કે મારું પેટ વધી ગયું ને 5મો મહિનો છે, ને કપડા અંદર ભરાવીને નાટક કરવા માંડ્યા. 9 મહિના થયા ને બેનને ઘરે દીકરો આવ્યો, બેન લઈ ગયા દીકરો, પૈસા લઈ ગયા કે હવે હું તો આ દીકરાને મોટો નહીં કરું, તારે જ કરવો પડશે. તો કે મારા પતિને શું કહું, તારે કહેવાનું કે મારા સ્તનમાં દૂધ સુકાઈ ગયું છે, મારી બેનને બોલાવી લઉં, એ સેવા કરશે. મારી બેનને ત્યાં હમણાં દીકરો આવીને ગુજરી ગયો છે. આ તો 1 વર્ષના અનુષ્ઠાનમાં હતો. આને કહ્યું કે તમને જેમ યોગ્ય લાગે એમ કરો. દીકરાનો જન્મ થઈ ગયો ને 1 વર્ષ પૂરું થયું એટલે અહીં 9 મહિને બાળકનો જન્મ થયો ને 1 વર્ષ પૂરું થયું એટલે 3 મહિના પછી જ્યારે આત્મદેવ પોતાના ઘરે આવ્યા, ત્યાં તો ગાય ભાંભરતી હતી. દરવાજો ખોલ્યો પોતાના ઘરનો, ગાય પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં ભાંભરતી હતી. ગાયના ખીલે ગયા હતા, નાનો બાળક હતું. ન જ્ઞાતમ તદ રહસ્યમ, તું કોઈ એ રહસ્યને જાણી ન શક્યા. તે ત્યાં બાળક કેનાપી વિધિ યોગ હતા, કઈ વિધિથી ત્યાં બાળક આવ્યો ખબર જ ન પડી. આ એક સર્વે છે, એક આપની આગળ એક વિચાર મૂકું કે ગાયને સારા વેલાની સંતનું ફળ ખાવાથી ગાયને સારી વાછડી આવી હશે, અને સારા વેલની વાછડીને કોઈ ચોરીને ભાગી ગયું અને ગાય રડતી, જન્મતાની સાથે કોઈ ચોરીને જતું રહ્યું. કોઈ બહારના લોકો મૂકવા આવ્યા છે કે આત્મદેવને અહીંયા બ્રાહ્મણને અહીંયા દીકરો નથી, તો આપણે અહીંયા દીકરો છે, આપણે એના ઘરે મૂકી આવીએ. તો એ મૂકવા આવ્યા અને ગાય વારંવાર ભાંભરતી એટલે ગાયના કિલ્લા પાસે મૂકીને જતા રહ્યા. આ બધી ઘટના એક સાથે થઈ એટલે કેના આપી વિધિ યોગ હતો એવું કહ્યું છે. ગાયને બાળક જન્મો એવું કહેવાનો ભાવ નથી. ભાગવતજીમાં સ્પષ્ટ શ્લોક બતાવે છે, 65મો શ્લોક છે 4થા અધ્યાયનો મહાત્મ્યનો. ન જ્ઞાતમ તદ રહસ્યમ તું કેના આપી વિધિ યોગ હતો. અને આ બાળક ભગવાનનું મારા અનુષ્ઠાનનું ફળ છે એમ માનીને આ બાળકનો ઉછેર કરીશ. એને બાળકને સ્વીકાર્યો. ધૂંધુલીને એવું લાગ્યું કે મેં ગાયને ફળ આપ્યું, ગાયે ક્યાંક બાળકને જન્મ નથી આપ્યો ને, મારી બધી વાતો પકડાઈ જશે તો. એટલે એ પણ કઈ ન બોલે, ના ના ના, ભગવાનની પ્રસાદી છે, આપણે સ્વીકારશું. 2 બાળકને મોટા કરવા માંડ્યા. જોજો, આ જે બાળકને મોટા કરતા હતા એ બાળકનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું, જે એના બેનનો દીકરો હતો. એ બેનના દીકરાને એની બેન જ મોટાઈ કરતી હતી, પોતાના જ દીકરાને મોટો. એટલે એ હંમેશા ષડયંત્ર ચડાવતી હતી, દીકરાને એવું શિક્ષણ આપતી હતી. ને આ તરફ આનું નામ ગોકર્ણ રાખ્યું. બાપે કહ્યું કે આ ભગવાનની કૃપાથી મેળ્યો છે તો એને આપણે વેદ અને ઉપનિષદ ભણાવશું. ગોષુ ઇતિ ઉપનિષત્સુ કર્ણો યસ્ય ઇતિ ગોકર્ણ. બસ આ વેદ ભણનારો બને. બેને ભણવા માટે મોકલ્યા ત્યારે આ માએ કહ્યું કે આ દીકરાને મોકલી દઉં, એવી જગ્યાએ મોકલી દઉં, કાશી જેવી જગ્યાએ કે ત્યાંથી ભણીને પાછો આવે જ નહીં. કાશીનો નિયમ છે, કાશીનો રંગ લાગી જાય તો માણસ કાશીમાં જ રોકાઈ જાય. કાશીની ભૂમિ જ એવી છે, સંન્યાસીઓ એવા છે, ત્યાં સાંઢ એવા છે, સીડી એવી છે, સંન્યાસીઓ એવા છે, ત્યાંનું વાતાવરણ એવું છે, આખું વૈરાગ્ય યુક્ત વાતાવરણ. તમને એક વખત વૈરાગ્યનો નશો લાગે તો જ આ કાશીમાં જાવ. કાશ્યતે પ્રકાશ્યતે ઇતિ કાશી. અને અંતે આ ગયા ભણવા માટે ગોકર્ણજીને મોકલા છે, પણ મારો દીકરો નહીં જાય. દીકરાને ત્યાં રાખ્યો ધુંધુલીએ, ધુંધુકારીને.
અને ધુંધુકારીને ત્યાં રાખવાથી એટલા લાડ આપ્યા કે દીકરો બગડ્યો છે. 14 અવગુણો આવ્યા છે. લાલયેત 5 વર્ષાણી 10 વર્ષાણી તાડયેત. 5 વર્ષ સુધી લાલો લાલો કરવાનું હોય. 10 વર્ષનો થાય એટલે એને વારંવાર શિક્ષા દી પડે, એ આમ ન કર, એ આમ ન કર, એ આમ ન કર. જો તમારા બાળકને તમે નાનપણમાં જ પ્રશિક્ષિત નહીં કરો તો આજે ચેક રબર ચોરશે, મોટો થઈને કોઈનો ચેક ચોરશે. તમારા બાળકને તમારે જ કંસ બનાવો કે કૃષ્ણ બનાવો, તમારે ધ્રુવ બનાવો કે ધુંધુકારી બનાવો, તમારે જ રામ બનાવો કે રાવણ બનાવો, એ બાળપણમાં નક્કી થઈ જાય. ચોક્કસ આ બાળક અહીંયા ઝૂલે છે, ભલે બાળક સાંભળતો નથી પણ એના ઉપર સંસ્કાર ચોક્કસ પડે. જેટલું બાળક વર્ગમાં નથી શીખતો એટલું બાળક ગર્ભમાં શીખી જાય છે. એટલે અમે એક બીડું ઉઠાવ્યું છે હમણાં કે 16 સંસ્કારથી બાળક સંસ્કારિત થવું જોઈએ ને. એ સંસ્કારો કોઈ લોકો ન કરે તો કઈ નહીં, આપણે સંસ્કાર ધામ બનાવવું છે. જેને સંસ્કાર કરાવવા હોય આપણે ત્યાં આવી જાય. આખી નવી પેઢી ઊભી કરવાનો એક પ્રયત્ન કરવો છે. એક સંસ્કારવાળી પેઢી ઊભી થાય અને એ ગર્ભાધાન સંસ્કારથી લઈને બધા સંસ્કારો બાળકના થાય. એક વખત આપણે અનુભવ કરી કે ઋષિઓએ જે સંસ્કારો આપ્યા છે, એક વખત સંસ્કાર થાય તો એ બાળક કેવું છે. અત્યારે અમારા 2 પ્રયોગો ચાલે છે 2 બાળકો ઉપર, એના બધા સંસ્કારો અમે કર્યા છે, બધા સંસ્કારો. અત્યારે બાળકો સંસ્કારી છે. જ્યારે એનો વિવાહ સંસ્કાર થાય ત્યારે અમારે જાહેર કરવું કે આ એ બાળક છે જેના બધા સંસ્કારો થયા છે, આ બાળક એવો સંસ્કારી છે. તો એક પ્રયોગ અમારે પણ કરવો છે અને એ પ્રયોગથી ટોટલી લોકો સંસ્કારો એવા માટે સંસ્કારમાં બધું લઈ આવવું ને ક્યાંથી કેમ કરવું ને કેમ જવું ને બધી વ્યવસ્થા આપણે કરવાની. સંસ્કૃતિ આપણે ઊભી કરવી છે તો એના માટે ઘસાવાનું આપણે. ફરી સુસમાજ ઊભો થાય એના માટે સંસ્કારો જરૂરી છે. સંસ્કારો હશે, બધા સંસ્કારો થાય તો બાળક દેદીપ્યમાન બને. એટલે ઋષિઓ દેદીપ્યમાન હતા. અમે કાશીમાં બધા સંસ્કારો કરાવ્યા. અમે વેદ ભણવા માટે ગયા તો ગુરુજી કીધું બધા સંસ્કારો થયા છે. ભાઈ ખબર નહીં અમારા બધા થયા. બધા સંસ્કારો ફરીથી કર્યા અને બધા સંસ્કાર કરીને પછી વેદારંભ સંસ્કાર કરાવ્યો કે બધા સંસ્કાર રહિત હોય તો તમે આ ભણી ન શકો. તમારી યોગ્યતા ન હોય તો તમારાથી પાચન ન થાય. તમારી પેટની હોજરી એટલી હોય 10 ગુલાબજાંબુ થોડા જમી શકાય. એ તો તમે વર્ક કરો ને તમારી હોજરી એવું બનાવો તો તમે જમી શકો. એટલે એમ ધુંધુકારી છે એનામાં બધા અવગુણો આવી ગયા છે અને એવા અવગુણો આવી ગયા છે બધા કે એને એ અવગુણો ચોરી કરે, વ્યભિચાર કરે, વેશ્યાઓ સાથે જાય. અરે હિંસક પ્રાણીઓને ભેગા રાખે, કૂતરાઓની ફોજ લઈને નીકળે, સ્નાન ન કરે, સંધ્યા ન કરે, દીના નામ અંધા નામ પ્રપીડત, ગરીબ લોકોને મારે, આંધળા લોકોને પાછળથી તાપલી મારે. અરે આજુબાજુમાં કોઈ ન હોય ને નાના બાળકો રમતા હોય તો એ બાળકોને સદ્ય કૂપે ન્યપાતયત, કૂવામાં નાખી દે. આવું બધું કરે અને એક દિવસ તો જુગાર રમતા રમતા બધું હારી ગયા અને પોતાના ઘરના વાસણો પણ હારી ગયા. અને પિતાજી આજે એને રોકવાનો પ્રયત્ન કર્યો, તું વાસણ પણ લઈ જા. ત્યારે બાપને લાત મારી અને પિતાજીને એકદા પિતરો તાળીય, માતા પિતા બેયને લાતો મારી. ત્યારે મા બાપ ખૂબ રડવા માંડી. ત્યારે પિતાજીને યાદ આવ્યું કે ઓલો સંન્યાસી મને બરાબર કહેતો કે દીકરાઓ સુખ ના આપે, સુખ તો પોતાનું કર્મ આપે. હવે મરી જ જવું છે ને. એ જયારે બહાર નીકળ્યા પાછા મરવાનો વિચાર કર્યો. પેલા દીકરો નહોતો ત્યારે મરવાનો વિચાર કર્યો, આજે દીકરો છે તો મરવાનો વિચાર કર્યો. અને જયારે બહાર નીકળ્યા ત્યાં ગોકર્ણ મહારાજીના દીકરા ભણીને આવી ગયા હતા. એને એવું લાગ્યું કે આજે મને જે મારા ઘરમાંથી બહાર નીકળવું, મરવા જાવ. એક વખત મરવા ગયો ત્યારે એક સંન્યાસી આવીને મને બચાવ્યું. એ મારા માટે ભગવાન હતો. આજ મને સામેથી કોઈ રોકે ને મને કોઈ તું મર નહીં એવું કોઈ કહે અને જણાવે તો મારે સમજવાનું કે એ મારો પરમાત્મા જ છે. ઘરથી બહાર નીકળ્યા, ગોકર્ણજી પગે લાગ્યા. કોણ? તો કે હું તમારો દીકરો ગોકર્ણ. કે પિતાજી કઈ બાજુ? કે મરવા જવું છે. અરે પિતાજી મરવા થોડું જવાય. આવું સમજાયું ત્યાં ખ્યાલ આવી ગયો કે મેં વિચાર કર્યો કે આજ મને ઉપદેશ આપે મારા માટે ભગવાન. એટલે પગ પકડી લીધા બાપે અને કહ્યું કે અંધકૂપે સ્નેહ પાસે બદ્ધ પંગુ રહમ શઠ, હું તો અંધકારમાં જતો રહ્યો છું, મારો ઉદ્ધાર કરો હે કરુણાના સાગર, મામ ઉદ્ધર દયાનિધે. ત્યારે ગોકર્ણજીએ 2 શ્લોક ગાયા જેને ગોકર્ણ ગીતા કહેવાય. અને એમાં પિતાજીને કહ્યું કે પિતાજી કરવા જેવું આ જગતમાં એક જ છે, એ છે ભગવાનનું ભજન. ધર્મમ
ભજસ્વ સતતમ त्यज लोक धर्मा सेवस्व साधु पुरुषा जहि काम तृष्णा अन्यस्य दोष गुण चिन्तनमाशु सेवा कथा रसमहो પિતાજીને કહ્યું, પિતાજી ધર્મમ ભજસ્વ, ભગવાનનું ભજન સૌથી મોટો ધર્મ છે. ધર્મ કયો? ભજસ્વ સતતમ, સતત ભગવાનને ભજો, એનાથી મોટો કોઈ ધર્મ જ નથી. ત્યજ લોક ધર્માન, તમે લૌકિક કામોને પિતાજી છોડી દો. સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષની સેવા કરો. એનાથી શું થશે? સાધુ પુરુષની સેવા કરતા કરતા કામ અને તૃષ્ણા જતા રહેશે. માં અમરે સેવા કરી સાધુ પુરુષની, કામ અને તૃષ્ણા જતી રહી. બળબડતા એ સરભંગ ઋષિના બળબડતા ધૂણામાંથી એકવાર દેવીદાસ બાબાએ કહ્યું કે અમર તું સેવામાં નહીં ચાલીશ. ખાલી એટલું કહ્યું, એ બળબડતા એ ધૂણામાંથી બે ચીપિયાઓ કાઢીને આખા ગાલમાં લગાડી દીધા. કહ્યું કે અમરને કહ્યું કે બેટા કેમ આમ કર્યું? કે તમે બાપા કહ્યું તું ને અમર તું સેવામાં નહીં ચાલીશ. તું ઉજળી છો, તું રૂપાળી છો, તું રોટી માંગવા માટે જાય, રામ રોટી લેવા માટે જાય, લોકો તારી ઉપર નજરો નાખશે, એટલે તું સેવા રેવા દે. બાપા હું સેવા વિના જીવી શકું એમ નથી. આ રૂપ તો, આ શરીરની તો કોઈ મૂલ્યતા જ નથી. સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષને તમે સેવો તો જહિ કામ તૃષ્ણા, કામ અને તૃષ્ણા દૂર થઈ જાય. પિતાજી કરવા જેવા બે જ કામ છે, સેવા કથા રસમહો નિતરામ પીબતો. કાં તો તમે સેવા કરો, સેવા કરવાથી અહંકાર દૂર થઈ જશે, ને અહંકાર દૂર થશે તો જ્ઞાનની પ્રાપ્તિ થશે. અને કથા રસમ, અને કથાનો રસ પીવો, કથા સાંભળો તો વૈરાગ્ય એમને ઊભું થઈ જાય. કરવા જેવા પિતાજી આ બે કામ છે. બાકી તો આ મારો દીકરો ને મારી પત્ની ને આ બધું વિચારશો એ તો માયા છે. અને આ માયા કોઈના હાથમાં આજ સુધી રહી નથી. અને એટલે તો કવિઓએ પણ કહ્યું છે, અજબ આ જગત છે અજબ જગતે છે બધું જાણવા છતાં મિલાતી નથી માયા. અજબ આ જગત છે ઉડાયેલા પાયા. બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. બધું જાણવા છતાં ભૂલાતી નથી માયા. અંધારામાં તમારો પડછાયો કામ ન આવે, અંધારામાં તમારો પડછાયો જ ન પડે. બુઢાપે મેં કાયા, શરીર, કાયા એટલે શરીર, વૃદ્ધાવસ્થામાં શરીર પણ તમારું કામ ન આવે. और अंत समय में माया भी किसी के काम नहीं आती. इसीलिए भगवान का भजन कर लेना चाहिए. अजब છે આ માયા. એટલે પિતાજી આ માયા છોડી દો કે હું મારું દેહેસ્તિ માંસ છે રુધિરે અભિમતમ. અભિમતિમ, તમારી જે અભિમતિમ છે આ સંસારમાં, દેહમાં, જાયા સુતાદિશુ, પત્નીમાં, દીકરાઓમાં, મમતામ વિમુંચ, આ મમતાને છોડો. આ જ માયા છે પિતાજી. સમય આવે સુખનો ત્યાં જગત હાથ જોડે, અંધારામાં પડછાય પણ સાથ છોડે. સમય આવે સુખનો તો જગત હાથ જોડે,
હાથ જોડે અંધારામાં પડછાયો પણ સાથ છોડે સમય આવે સુખનો હાથ જોડે ધરમ પડછાયો પણ સાથ છોડે વખત આવે વહમો વખત આવે વહમો ત્યાં મને હો પરાયા આવે વહમો ત્યાં મને હો પરાયા બધું જાણતા છતાં મિલાતી નથી માયા એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા 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 બધું જાણતા છતાં મિલાતી નથી માયા એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજબ આ જગત છે ઊંડાએ ના પાયા અજબ આ જગત છે ઉડાય ના પાયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા અજબ આ જગત છે અને આ માયા છૂટતી જ નથી. એટલે પિતાજી આ બધું છોડીને તમે વનમાં જતા રહ્યો. વનમાં ઠાકોરજીના દસમ સ્કંદના ભાગવતજીનો પાઠ કરજો અને ઠાકોરજીની સેવા કરજો. 60 વર્ષની ઉંમરે ગત 60 વર્ષ 60 વર્ષની ઉંમરે જતા રહ્યો. અને આ તરફ તો ગોકર્ણજી કહે હું મારા પિતાજીને બોધ આપું તો હું પણ જતો રહું. પિતાજીને બોધ આપવા વાળા ગોકર્ણ પણ જતા રહ્યા. હવે તો માં ને દીકરો રહ્યા. માનું ગળું પકડીને કહ્યું કે મારે રાત્રે રૂપિયા જોઈએ, કાલ રૂપિયા નહીં આપી તો મારી નાખીશ. એ જ માં આજે અફસોસ કરે છે કે મારા પતિએ મને એક શબ્દ નથી કહ્યો ને આ દીકરાને મેં પાલી પોષીને મોટો કર્યો. મારી બેનનો દીકરો છે તો એને મારો દરજ્જો આપ્યો, આજ મારવા માટે તૈયાર થયા. વિચાર કર્યો કે હવે તો મારા પતિ નથી રહ્યા તો હવે મારે શું રહ્યું? આ દીકરો તો મને મારી નાખશે. બળબડતા તારા મુખમાં હું અંગારા પધરાવીશ એવી ધમકી આપીને રાત્રે દરવાજો ખખડાયો. એટલે કહ્યું કે આ મારી નાખશી. ડરમાં અંધારામાં કૂવામાં પડીને આત્મહત્યા કરી માએ. હવે તો ધુંધુકારી એકલો રહ્યો. 5 વેશ્યાઓને ઘરમાં બોલાવી. એ વેશ્યાઓ ગણિકાઓ કહે કે અમને રૂપિયા આપ, બાકી અમે જતી રહી. અને રાજાને ત્યાં ચોરી કરી. ઘણો ધનનો ઢગલો આપ્યો છે, ગળામાં ધન પહેરાયું છે, પગમાં પહેરાયું છે. રાજી થઈ ગઈ આ બધી ગણિકાઓ. આ ગણિકાઓ કે તું ક્યાંથી લઈ આવી? કે રાજાને ત્યાંથી ચોરી કરી. ગણિકાઓને થયું પકડાશું તો આપણે પણ જેલ ભેગું થવું પડશે. 5 ગણિકાઓએ નક્કી કર્યું કે આને મારી નાખો. 2 પગ ઉપર બેસી ગઈ, 2 હાથ ઉપર બેસી ગઈ, 1 છાતી ઉપર બેસી ગઈ. ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો પણ મર્યો નહીં. ત્યારે કોઈએ કહ્યું કે આમ મરશે નહીં. પાશમ કંઠે નિધાયસ્ય તન મૃત્યુમ ઉપચક્રમું, નહીં મર્યા. તપ્ત અંગાર સમૂહાંશ્ચ, બળબડતા અંગારા લઈ આવો એના મુખમાં પધરાવીએ. અને તપ્તાગાર સમૂહાંશ્ચ, તપ્ત અંગાર સમૂહાંશ્ચ, તપ્તતા અંગારાઓ એના મુખની અંદર પધરાવ્યા અને રાડો નાખતા નાખતા એનો દેહ પડી ગયો. એ ગણિકાઓ એને ત્યાં જ દાટી દીધી અને પછી નીકળી ગઈ. થોડો સમય મળ્યો એટલે ખબર પડી કે થોડા ઘરેણાઓ મળ્યા છે. રાજાને ત્યાં ચોરી થઈને ઘરેણા મળ્યા છે. ધુંધુકારીના ઘરમાંથી ધુંધુકારીએ ચોરી કરી છે. રાજાના સૈનિકોએ એને મારીને ક્યાંક ફેંકી દીધો. ગામમાં વાત પ્રસરી ગઈ. બધા કહેવા માંડ્યા આત્મદેવ જંગલમાં જતો રહ્યો, દીકરો તીર્થયાત્રામાં જતો રહ્યો, એની માં કૂવામાં પડીને મરી ગઈ અને રાજાના સૈનિકોએ મારી નાખ્યો. આત્મદેવનો આખો પરિવાર તૂટી ગયો. એમ થતા હતા આ તો તીર્થયાત્રા કરતા હતા ગોકર્ણ મહારાજજી. ગામના લોકો ક્યાંક કોઈ તીર્થયાત્રામાં જોઈ ગયા કે તમે તો આત્મદેવના દીકરા કે નહીં ગોકર્ણ મહારાજજી? તો કે હા. તમારી માં મરી ગઈ કૂવામાં પડીને, તમારા ભાઈને રાજાઓએ ના સૈનિકોએ માર નાખ્યા. આહા, એમ થયું કે ઓહો ભલે ભલે કઈ વાંધો નહીં, જ્યાં જાય ત્યાં હું શ્રાદ્ધ કરીશ. જ્યાં તીર્થમાં જાય ત્યાં શ્રાદ્ધ કરે. ગયા શ્રાદ્ધમ, ગયા જઈ અચીકરત, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. યસ્મિન તીર્થે તું સંયાતિ, જે તીર્થમાં જાય ત્યાં શ્રાદ્ધ કરે. આપણે એમ થાય કે શ્રાદ્ધ કરવાની શું જરૂરિયાત છે? શ્રાદ્ધથી કઈ મુક્તિ થાય? હું 500 દાખલા તમને આપી શકું શ્રાદ્ધથી મુક્તિ થાય. આખી પ્રોસિજર છે. અરે પારસી લોકો, અરે મુસ્લિમ લોકો, અરે ઈસાઈ લોકો, બધા લોકોને એવું થઈ ગયું કે હવે મુક્તિ માટે શ્રાદ્ધથી મોટો કોઈ ઉપાય જ છે નહીં. માણસ મરી જાય
આ શરીર બળી જાય એટલે એનું સૂક્ષ્મ શરીર, તરંગોનું શરીર આખું હોય છે, જેને ઇંગ્લિશમાં વેવ્સ કહેવાય. આપણું એક સૂક્ષ્મ શરીર છે, તરંગોનું છે. અને એ તરંગો છે એ જેટલા હળવા હોય, એ હળવા તરંગો હોય, હળવા તરંગોને એ જ ઊંચા જાય. ઊંચા આમ ક્રાઇટેરિયામાં જાય તરંગો, તો એ તરંગો છે, એ તરંગો જ વાદળાથી ઉપર જાય. જે વરસવાવાળા વાદળા છે એની ઉપર જાય તો જ એ વરસવાવાળા વાદળામાં એ વેવ્સ તરંગોના રૂપમાં એકત્રિત થાય ને એનું રેતસ બને. એ રેતસ વાદળામાં થઈ પાણીમાં ભરાય ને પાણી નીચે પડે એટલે ધરતી ઉપર આવે. એટલે ધરતીમાં વરસાદ થાય, જ્યાં ખડ ઉગતું ન હોય, ઘાસ ઉગતું ન હોય, ત્યાં ઉગી જાય. એ ઘાસ કે ધાન્ય થાય ને એ પેટમાં જાય, ગાયના પેટમાં જાય, મનુષ્યના પેટમાં જાય. તો એ પેટમાં જાય ત્યાં અન્ન થાય, તો એ અન્નની અંદર રેતસ હોય, અન્ન આપણે ગ્રહણ કરીએ, આપણા પેટમાં થાય, એમાંથી લોહી બને, લોહીમાંથી રેતસ બને, એ રેતસમાંથી પાછો જીવાત્મા બને. તમારે ત્યાં સુધી પહોંચાડવું હોય તો બે રીતે પહોંચાઈ શકાય. કેવી રીતે? એક, તમે જે મંત્રો બોલો એ મંત્રો સાથે, મંત્રોના તરંગો એકદમ હળવા હોય છે. સૌથી વધારે તરંગો હળવા ક્યાંય ના હોય તો ગયાજીના છે. ગયાજીમાં એટલા બધા મંત્રો બોલાણા, જે ચને હજા ઉચન પ્રવિદ્મત્વમ વેદ જતિ દેજાત વેદ. એ મંત્રોથી તરંગો એટલા બધા હળવા થઈ ગયા કે તમે ગયાજીમાં જાઓ, તમે એના દીકરા છો, તમારા દાદા તમને બહુ વાલ કરતા, તમે જાઓ તો એ તમારા દાદાના તરંગો પણ તમારી પાછળ પાછળ આવે. તમે જેવા ગયાજીમાં પ્રવેશ કરો એ તરંગો આવે, ત્યાં તો મંત્રોના તરંગો આમ જતા જ હોય. આમ એમાં તમારા વડીલના તરંગો આવે એટલે સીધા ઊંચા. એટલે તો આપણી સંસ્કૃતિમાં બાળવાની પદ્ધતિ છે. બાળો એટલે અગ્નિના તરંગો ઊંચા જાય, એની સાથે સાથે આના સૂક્ષ્મ તરંગો પણ ઊંચા જાય. પિંડમાં એવા જ નદીમાં પિંડ પધરાવાના હોય જે નદી સમુદ્રને મળતી હોય. એ સમુદ્રમાં મળતી હોય એટલે સમુદ્રમાં બાષ્પીભવનની પ્રક્રિયા થાય, એમાં તરંગો ઊંચા જાય એટલે તરંગો ઊંચા જાય. કેટલી તમે કહો એવી રીતે સાબિત કરી શકો. આજે તો પહેલો દિવસ છે, હું કથા કરી નાખું છું, પણ કાલે મને કહેજો કઈ રીતે તમારે કથા સાંભળવી. તમે કહેશો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો એ રીતે કથા કરશો. તમે કે જ્ઞાન સભર તો જ્ઞાન સભર, તમે કહો ભક્તિ સભર તો ભક્તિ સભર, તમે કહેશો વૈરાગ્ય સભર તો તમે કહ્યું બધું મિશ્ર કરીને આપો. તમારા ગામમાં 24 જેટલી કથાઓ થઈ છે, મેં એવું સાંભળ્યું છે. દર વર્ષે તમારા નાનકડા એવા ગામમાં કથાઓ 20 થી 22 તો થઈ છે. હમણાં જ 3-4 મહિના પહેલા પૂરી થઈ છે. તો તમને ભાગવતજીના કોઈ પણ પ્રશ્નો હોય તો ચોક્કસ રજૂ કરજો. મોટે ભાગે હું 7 દિવસમાં તમારા એ પ્રશ્નોનો જવાબ આપવા માટે હું તત્પર રહીશ. એક પણ એવી બાબત નથી જેને તમે જૂઠી સાબિત કરી શકો. 7 દિવસ તમારા ગામમાં છું, તમે એક પણ વાત, તિલક લગાડવાથી લઈને ચોટી રાખવાથી લઈને પગમાં ઝાંઝર પહેરવાથી લઈને કોઈ પણ એક બાબત, તો તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય આપવાથી લઈ એક બાબત, અરે ચાંદલો લગાડીએ એના ઉપર ચોખા લગાડીએ શા માટે? એક વાત તો કોઈ ખોટી કઈ આપે? આ ચોખા છે, આપણે એમ થાય કે ચાંદલો કરી પછી ચોખા શા માટે ચોડવામાં આવે? ચોખા સૌથી વધારે મંગલ વિચારો આપનારા ચોખા છે. માંગલિક ચિહ્નો છે, જેનો સ્પર્શ કરો ને માંગલિક વિચાર આવે. ક્યારેક અનુભવ કરજો, કાલે કથામાં આવો ત્યારે હાથમાં ચોખા લઈ આવજો, ખાલી આમ ચોખા ફેરવતા રહેજો હાથમાં. તમને એક પણ નબળો વિચાર આવે તો મને કહેજો. માંગલિક વિચારો જ આવે, માંગલિક ચિહ્નો છે, ખાલી એને અડવાથી માંગલિક ભાવ ઉભો થઈ જાય. એમ તમારા કપાળમાં ચાંદલા સાથે ખાલી ચોખા આમ અડે ને ત્યાં માંગલિક ભાવ ઉત્પન્ન થવા મળે, માંગલિક વિચારો આવવા માંડે. એવા જ મગ પણ એવા છે. મગને તમે સ્પર્શ કરો એટલે તો મગ ચોખાથી આશીર્વાદ આપવામાં આવે, એટલે ચોખા પધરાવવામાં આવે માથા ઉપર, એના દુઃખના લેવામાં આવે, માંગલિક વિચારો આપણા જીવનમાં આવે. દહીં ખાઈને જાવ તો માંગલિક વિચાર જ આવે. એટલે તમે બહાર નીકળતા હોય દહીંની એક ચમચી ખાઈને નીકળો, માંગલિક વિચાર જ આવે. કેળના સ્તંભ જોતા માંગલિક વિચાર આવે, શેરડીના સાઠા જોતા માંગલિક વિચાર આવે. એટલે આપણે રામનવમી હોય કે જન્માષ્ટમી હોય ત્યારે કેળના સ્તંભ ને શેરડીના સાઠાને લગાડવામાં આવે. એક બાબત તો એવી બતાવજો કે જેના ઉપર અમે સર્ચ કરી શકીએ. એટલે કાલે તમે જણાવજો, આ આખે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છે, ગયા શ્રાદ્ધમ અચીકરત, છતાં પણ શાંતિ નહીં. તમારા જીવનમાં ક્યારેય પણ તમને અશાંતિ આવે એટલે સમજવાનું તમારું પ્રિય પાત્ર અશાંત છે. પ્રીતિ પરસ્પર હોય. એક વિદેશમાં એક પ્રયોગ કરવામાં આવ્યો ઉંદરડીના બચ્ચા ઉપર. ઉંદરડીના 10 બચ્ચાને એક ઉંદરડી હતી ને રોજ માટે સમુદ્રમાં 20 કિલોમીટર, આમ 10 કે 20 કિલોમીટર દૂર લઈ જાય, પછી સમુદ્રની વચ્ચે રાખવામાં પાછળ લઈ આવવામાં આવે. એમ રોજ કરે. એક દિવસ ઉંદરડીને અહીંયા રાખી કિનારા ઉપર ને એના બચ્ચાઓને ત્યાં લઈ ગયા, અને એ બચ્ચાઓને મારી નાખ્યા. ત્યારે એને મારતા ત્યારે એની માને પણ ધ્રુજારી આવતી હતી કે મારા દીકરા સાથે કંઈક થાય. એ ધ્રુજતી ત્યાં.
પ્રીતિ પરસ્પર હોય, તમારું પ્રિય પાત્ર દુખી હોય, તમને અહીં કંઈક થવા મળે. દીકરો હોસ્ટેલમાં હોય ને શરદી થઈ હોય તો માને ખબર પડી જાય કે આજ કંઈક આમ બહુ ચેન નથી પડતો, ફોન તો કરી લેવા દે. ફોન કરે તો ખબર પડે કે દીકરો બીમાર છે. અહીંયા બાપ કોઈ હોય, કોઈ પિતા હોય ને એમ થાય કે આજ કઈ આમ ચેન નથી પડતો, મારી દીકરી તો બરાબર સાસરવેલમાં ફોન કરે કે બેટા કેમ છે, તો દીકરી બીમાર જ હોય. પ્રીતિ પરસ્પર હોય, એમાં આને અશાંતિ થઈ એટલે ખબર પડી કે મારું કોઈ પ્રિય પાત્ર અશાંત છે, અને એના માટે પોતાના ગામમાં આવ્યા છે. પોતાના ગામમાં, પોતાના ઘરમાં સૂતા રાત્રે, ત્યાં રાત્રે 12 વાગે ભયંકર પ્રેત એની સામે ઊભો થયો. ક્યારેક હાથી બને, ક્યારેક ઘોડો બને, ક્યારેક પાડો બને, ક્યારેક ઇન્દ્ર બને, ક્યાંક અગ્નિ બને. મહારૌદ્ર તરમ વપુ, આવું શરીર હોય હો. ભૂત પ્રેત ને બધું છે. કોઈ એમ કે સાબિત કરવા માટે આવો, મારી પાસે ગ્રંથ વાઇઝ મારી પાસે પ્રમાણો છે. સિડવિકની મહિલાએ પ્રેત ઉપર પીએચડી કર્યું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રેતો ઉપર પીએચડી થયા છે. સૂક્ષ્મ જગતો હોય છે. અને એ જ્યારે આમ જોયું એને કે આવું કોણ છે, ત્યારે જલ છાંટી ગાયત્રી મંત્રથી કહ્યું તમે કોણ છો? ત્યારે રડતા રડતા બોલ્યો કે હું તારો ભાઈ છું, મારું નામ ધુંધુકારી છે. અને ધુંધુકારી જ્યારે રડવા માંડ્યો ત્યારે કહ્યું કે મેં તારી પાસે ગયાજીમાં શ્રાદ્ધ કર્યા, તારી મુક્તિ ન થઈ કે બીજો કંઈક વિચાર કરો આના માટે. એ કે હું વિદ્વાનોને પૂછીશ, યોગનિષ્ઠોને પૂછીશ, જ્ઞાનીઓને પૂછી, બ્રહ્મવાદીઓને પૂછી, ભજનાનંદીને જવાબ મળશે. કોઈથી જવાબ ન મળ્યો. ત્યારે પોતે સાધના કરવા માટે ગાયત્રી મંત્રનો જપ કરવા માંડ્યો. ધિયો યો નઃ પ્રચોદયા, ધિયો યો ન પ્રચોદયા. ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે શ્રીમદ ભાગવત કરો. અને એ શ્રીમદ ભાગવત સૂર્યની કિરણોથી એને ખબર પડી. સૂર્યના કિરણો છાતી ઉપર પડ્યા અને વિચાર સ્પંદિત થયો. ને ભાગવતજી માટે એ પોતે નીકળ્યા, કોઈ વક્તા તૈયાર ન થયો. મને તો આશ્ચર્ય થાય, એક વક્તા તૈયાર ન થયો કે કથા સંભળાવવા માટે તૈયાર થાય. કારણ કે વ્યાસપીઠ ઉપર હું બેસું તો કેવો વ્યક્તિ વ્યાસપીઠ ઉપર બેસે જે બધાનું કલ્યાણ કરી શકે એવો, જેની યોગ્યતા હોય. ભજનાનંદી વ્યક્તિ ભાગવત ઉપર બેસે એટલે એ ભાગવત કરે કે ન કરે, પણ એ વ્યાસપીઠ ઉપર બેસી જાય અને જન્માદ્યસ્ય એક જ શ્લોક ગાય, પિતરો તરી જાય. એ તપસ્વી હોવો જોઈએ. અને તપસ્વી સાધક તરીકે મારામાં યોગ્ય ગુણ નથી તો મારે વ્યાસપીઠ ઉપર ન બેસવું જોઈએ. એટલે કોઈ તૈયાર ન થયા. અને છેલ્લે ગોકર્ણ મહારાજજીને કોઈ તૈયાર ન થયા. ગોકર્ણ પોતે પોતાના પિતૃ પાછળ કથા કરવા માટે બેસી ગયા. તો હવે યજમાન તો જોઈએ ને. યજમાનમાં એક બ્રાહ્મણને પ્રતિનિધિ રાખ્યો ગામના, વૈષ્ણવમ બ્રાહ્મણમ મુખ્યમ. અને કથાનો આરંભ થયો. આખા ગામના લોકો કથા સાંભળવા આવ્યો. આખો પંડાલ ભરાઈ ગયો, ઘરનું ફળિયું ભરાઈ ગયું. જ્યાં ઓલાને દાયટો તો ત્યાં જ કથા કરી. ફળિયું ભરાઈ ગયું તો આને એમ થયું કે હું બેસું તો ક્યાં બેસું? એક સૂકો વાંસ હતો, એમાં બેસી ગયા. અને એ સૂકા વાંસમાં જેવા બેસી ગયા ને એક પછી એક દિવસની કથા આરંભ થઈ. તો એક પછી એક દિવસની ગાંઠ ફાટતી ગઈ. 7 ગાંઠો હતી, 7 ગાંઠો ફાડીની બહાર નીકળ્યા છે. જે પ્રેત હતા એ પાર્ષદ બની ગયા છે. અને એને લેવા માટે વિમાન આવ્યું છે. ને વિમાન જ્યારે એને બેસાડવા માટે નંદ અને સુનંદ નામના પાર્ષદો આવ્યા, ત્યારે આમને કહ્યું કે 1 મિનિટ, ગોકર્ણ કે કથા તો આખા ગામે સાંભળી, આના માટે જ વિમાન કેમ આવ્યું? ત્યારે કહ્યું કે આને કથા વિશિષ્ટ રીતે સાંભળી છે. કથાને જો આવી રીતે સાંભળો તો જ કથા તમારી અંદરની વાસનાની ગાંઠોને ફાડી નાખે. ઓલી વાંસની ગાંઠો ફાડી, વાસનાની ગાંઠો ફાટે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ને અવિદ્યા, ઈ 7 વાસનાની ગાંઠો ફાટી જાય. પહેલે દિવસે તમે કથા બરાબર એક ચિત્તે સાંભળો તો તમારો ક્રોધ હોયો જાય. હમણાં અમે જ્યાંથી કથા કરીને આવ્યા છીએ, બામણાસા ઘેડ, જ્યાંથી કથા કરીને આવ્યા છે, ત્યાં અમે પહેલો દિવસ ક્રોધ વર્જ્ય દિવસ રાખ્યો હતો. કે આખા ગામમાં 10,000ની વસ્તીનું ગામ છે. આખા ગામમાં કોઈ આજનો દિવસ ક્રોધ નહીં કરે. કોઈ તમારા પગ ઉપર પગ ચડાવી દે, તમારા પગ ઉપર બળબડતી દાળ પધરાવી દે તો એ ક્રોધ કરવાનો નથી. ક્રોધ વર્જ્ય દિવસ. એક દિવસ અનુભવ તો કરો કે હું ક્રોધ કર્યા વિના રહી શકું કે નહીં. એક દિવસ લોભ કર્યા વિના રહી શકું કે નહીં. એક દિવસ મદ કર્યા વિના રહી શકું કે નહીં. એમ કથા સાંભળતા સાંભળતા જીવનમાં સહજ રીતે આવી જાય છે. આ વાસનાની ગાંઠો ફાડવાની છે. પણ કથા કેવી રીતે આ પ્રેતે સાંભળીને તમારે કથામાં ભેદ શું? આને કથા સાંભળ્યું એટલે એકદમ એકાગ્ર ચિત્તે એક આસન બેસીને કથા સાંભળી, એને શ્રવણ કહેવાય. પછી જે કથા સાંભળી એનું આખો દિવસ મનન કર્યું કે આ વાતો આવી, આ વાતો આવી, આ વાતો આવી. અને એ વાતો કરતા સતત મનન કરો તો એ વાત તમારામાં દ્રઢ થઈ જાય.
અને પછી વારંવાર એનું ચિંતન કરો તમારા જીવનમાં આવી જાય, જેને નિધિ ધ્યાસન કહેવાય. એટલે આ લોકોની મુક્તિ થઈ છે. તો જેવા એ તો જતા રહ્યા, ધુંધુકારી તો છૂટી ગયા, મુક્તિ થઈ ગઈ. તો